પેકેટમાં બંધ ફૂડ અને વધારે શુગરવાળી વસ્તુ ખાવાનો શોખ છે તો આજે જ ચેતી જજો. ICMR મીઠા અને શુગર પર આપી છે એક ગાઈડલાઈન. નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગી બા. કેલેરીથી ભરેલું એક્સ્ટ્રા પ્રોસેસ તીખું અને તળેલું ખાવાનો શોખ હોય છે. જ્યારે આ બધા જ ફૂડથી તમને હાર્ટ એટેક, ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવા ગંભીર રોગો થઈ શકે છે. ICMRની ટીમ કહ્યું છે કે જેમાં ખાંડ, મીઠું અને ફેટ્સ વધારે હોય ને એ ખોરાક ઓછો કરવો જોઈએ લોકોને, અને સાથે જ પેક્ડ ફૂડની અંદર ખાંડનો પ્રમાણ પણ ઓછો રાખવો જોઈએ, જેનાથી તમે આ બધી જ ગંભીર બીમારીઓથી દૂર રહેશો. અને સાથે જ કહ્યું છે કે નિયમિતપણે પેક્ડ ફૂડનું સેવન કરતા હોય તો તેને બંધ કરી દેવું જોઈએ. એક્સપર્ટ ટીમનું કહેવું એ છે કે પેકેટ ફૂડની અંદર શુગરની માત્રા નક્કી કરી દેવી જોઈએ, અને સાથે જ અત્યારે વધારે પડતા લોકો લીવર પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે. આનો મેઇન કારણ ચરબી જમા થવાથી થાય છે, જેનો એક જ ઉપાય છે કે તમારે તીખું તળેલું ખાવાનું બંધ કરવું પડશે. અને સાથે જ બાળકો, જેના માટે પેક્ડ ફૂડ ખાવું એક રૂટીન બની ગયું છે, એનાથી સ્કિન પ્રોબ્લેમ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર જેવી બધી જ સમસ્યાઓ બાળકોને પણ થઈ શકે છે. તો આ જવાબદારી એમના મા બાપની છે કે એમને પેકેટ ફૂડથી દૂર રાખે. અને સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલું બને તેટલું ઘરનું ખાવું જોઈએ, લીલા શાકભાજી ખાવા જોઈએ. પીણા, પેક્ડ જ્યુસ, કેક, ચોકલેટ્સ, હેલ્ધી ડ્રિંક્સ જેવી બધી જ વસ્તુમાં ખાંડનો પ્રમાણ જરૂર કરતાં પણ વધારે છે એવું જાણવા મળ્યું છે એક્સપર્ટ ટીમ પાસેથી. અને ગાઈડલાઇનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જેટલું લોકો ઘરનું બનાવેલું ખાશે, જેટલું શાકભાજી ખાશે, ફ્રૂટ ખાશે, એનાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવશો તો બધા જ જાનલેવા રોગો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડનીના અને બધા જ રોગોથી દૂર રહેશો. તો આજે આપણે સૌ એ વિચારીએ કે આપણે બધા જ અને આપણા બાળકો અને ફેમિલી આ બધી જ વસ્તુથી દૂર રહે અને સ્વસ્થ રહે. નમસ્કાર.